રાસાયણિક પ્રક્રિયા છે. તો આઈ હોપ તમને રાસાયણિક પ્રક્રિયા કોને કહેવાય તે એક ક્લિયર થઈ ગયું હશે. હવે જોઈએ આપણે કેટલીક પ્રવૃત્તિઓ. ચાલો મિત્રો, હવે આપણે જોઈએ એની કેટલીક પ્રવૃત્તિઓ. તો સૌથી પહેલા એક આપણે જોઈએ કે જેમ કે પ્રવૃત્તિ નંબર 1. મિત્રો હું પ્રવૃત્તિના નંબર આપ્યા વગર હું એવું ઈચ્છીશ કે તમે ડાયરેક્ટ શું કહેવા માંગે છે એ સમજો. બરાબર મિત્રો? તો અહીંયા મેગ્નેશિયમ પ્રથમ પ્રવૃત્તિ શું છે? મેગ્નેશિયમની પટ્ટીને હવામાં સળગાવતા શું બને છે અથવા એ શું શો કરે છે તો આપણે જોઈએ. તો હું તમને અહીંયા કહું કે જ્યારે મેગ્નેશિયમની પટ્ટીને તમે ઓક્સિજન સાથે સળગાવો અથવા હવાની હાજરીમાં સળગાવો છો ત્યારે એ ઓક્સિજન મેળવી અને શેમાં રૂપાંતર થાય તો કે મેગ્નેશિયમ ઓક્સાઇડ બનાવે છે. અહીંયા મિત્રો રાસાયણિક પ્રક્રિયાને સંતુલિત કરીએ. હવે સંતુલિત કરવાનું સાહેબ એટલું ઈઝી છે? યસ, ખૂબ જ ઈઝી છે. પણ એ ક્યારે શીખવાનું છે? આની પછીના લેક્ચરમાં આપણે એનું ડિસ્કશન કરશું જ્યારે રાસાયણિક પ્રક્રિયાની સંતુલન એવું ભણશું ત્યારે. ત્યાં સુધી ચિંતા ન કરો, આવડી જશે 100%ની ગેરંટી. બરાબર? તો ચાલો મિત્રો અહીંયા જો હવે આમાં શું થાય છે કે આ મેગ્નેશિયમ છે એ કેવું છે તો કે પટ્ટી એટલે કે સોલિડના સ્વરૂપમાં છે, જ્યારે આ શું છે ગેસના સ્વરૂપમાં છે, આ પાવડરના સ્વરૂપમાં છે એટલે કે ઘન સ્વરૂપમાં છે. અહીંયા મેં પદાર્થની અવસ્થાઓ લખી છે. આ S એટલે ઘન પદાર્થ એટલે કે સોલિડ, ગેસ એટલે G એટલે કે વાયુ સ્વરૂપ, જ્યારે S છે એ શું છે તો કે ઘન સ્વરૂપ એટલે કે ઘન અવસ્થા. તો મિત્રો અહીંયા શું થાય છે? મેગ્નેશિયમ હવાની હાજરીમાં સળગે અને મેગ્નેશિયમ ઓક્સાઇડનો પાવડર બનાવે છે. અહીંયા જો મિત્રો રાસાયણિક ફેરફાર છે કે નહીં? યસ, કારણ કે અહીંયા બંધારણ બદલાય છે. અહીંયા ખાલી Mg હતો, અહીંયા ખાલી O હતો, પણ અહીંયા શું બન્યું? MgO. માટે આ રાસાયણિક પ્રક્રિયા છે. અને બીજું આના ગુણધર્મોમાં પણ ફેરફાર થાય છે. આના ગુણધર્મોમાં પણ ફેરફાર થાય છે. માટે આ પ્રક્રિયા કઈ પ્રક્રિયા છે? રાસાયણિક પ્રક્રિયા છે. અને એક બીજી વસ્તુ, આ ઝબકારા સાથે ચળકતી લાઈટ સાથે સળગતા હોય છે એટલે કે મેગ્નેશિયમ ચળકતા ઝબકારા સાથે સળગે છે. આપણે બીજું જોઈએ. બીજી આપણે એક પ્રવૃત્તિ જોઈએ કે જેમાં હું તમને એમ કહું કે Zn ની પટ્ટી અથવા Zn ના ટુકડાને હું H2SO4 ના દ્રાવણમાં ઉમેરું તો એ શું બનાવશે? તો આ સિમ્પલ વસ્તુ છે. અહીંયા હું તમને એક ઘણી વખત આપણને એમ થશે કે આપણે જમણી બાજુની નીપ જ લખતા નથી આવડતું. એટલું સહેલું કામ છે કે ધાતુ છે એ હંમેશા શું હોય? ધન હોય. અને તમારે જ્યારે આવું સંયોજન દેખાતું હોય કે જેમાં એક કરતા વધારે હોય તેમાં ડાબી સાઈડ હોય ને એ હંમેશા કેવા હોય? પ્લસ. અને જમણી સાઈડ SO4 શું હશે? માઈનસ હશે. હવે તમારે એટલે અહીંયાથી શું બનશે તો કે આ ધન છે, ધન સાથે કોણ જોડાય તો કે ઋણ જોડાશે. એટલે અહીંયા ZnSO4 H2 બને છે. બરાબર મિત્રો? આપણે એની પછીની એક પ્રવૃત્તિનું ડિસ્કશન કરી. તો જો અહીંયા મિત્રો હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે. હાઇડ્રોજન કોઈ પણ જગ્યાએ યાદ રાખો નવો વાયુ પણ ઉત્પન્ન થતો હોય તો એને આધારે ખાલી કહી શકાય કે આ રાસાયણિક પ્રક્રિયા છે. બરાબર મિત્રો? જ્યારે રાસાયણિક કોઈ પણ વાયુ ઉત્પન્ન થાય તો તમે એવું કહી શકો કે રાસાયણિક પ્રક્રિયા થાય છે મિત્રો. ચલો આપણે એક ત્રીજું જોઈએ. ત્રીજી હમણાં આપણે એક ભણ્યા હતા કે Fe એટલે કે આયનને તમે બહાર હવામાં રાખી દો અને એના સંપર્કમાં જ્યારે ભેજ આવે એટલે કે આ જે છે એ શું છે તો કે આ ભેજનું સૂત્ર છે. આ ભેજ છે ઓક્સિજન વત્તા H2O અને આ ભેગું થઈને શું બનાવશે? Fe2O3 XH2O. હવે મિત્રો આને સંતુલિત કરી દઈએ તો આ જે છે એ 2Fe છે માટે 2Fe. તો મિત્રો આ પણ કયો ફેરફાર હશે? રાસાયણિક ફેરફાર છે કારણ કે અહીંયા Fe માંથી શું બને છે? Fe2O3 XH2O બને છે.
તો મિત્રો આ જે છે ઈ આપણી જુદી જુદી પ્રવૃત્તિઓ. હવે આપણે ડિસ્કશન કરીએ કેટલીક બીજી રાસાયણિક પ્રક્રિયાઓની લાક્ષણિકતાઓની. કે આપણને કેમ ખબર પડે કે સાહેબ લાક્ષણિકતાઓ એટલે શું? તો કે એને આધારે આપણે નક્કી શું કરશું કે રાસાયણિક પ્રક્રિયા થાય છે કે નહીં તે નક્કી કરી શકાય છે. તો આપણે હવે પછી અત્યારે આની પછી શું જોઈએ તો કે રાસાયણિક પ્રક્રિયા થાય છે કે નહીં એની માટે કઈ કઈ લાક્ષણિકતાઓ છે કોને આધારે આપણે નક્કી કરી શકશું. જેમ કે એક આપણે અહીંયા જોયું કે શું જોયું તો કે અહીંયા હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થયો એટલે સાહેબ તમે કહી દીધું કે રાસાયણિક પ્રક્રિયા થાય છે. તો આવી બીજી કઈ લાક્ષણિકતાઓ છે કે જેને આધારે આપણે નક્કી કરી શકાય કે રાસાયણિક પ્રક્રિયા થાય છે કે નહીં. તો મિત્રો આ ત્રણ પ્રવૃત્તિઓ. હજી એક પ્રવૃત્તિ છે કે ચાલો એ રીતે હું તમને અત્યારે અહીંયા ડિસ્કશન કરી દઈએ કે સોરી ત્રણ ની ચોથી પ્રવૃત્તિ. હવે ચોથી પ્રવૃત્તિમાં હું તમને એમ કહું કે લેડ નાઇટ્રેટ લઈ લો. લેડ નાઇટ્રેટ સાહેબ આ તમને નામ આવડે અમને ન આવડે. બહુ સિમ્પલ છે, બહુ સિમ્પલ છે. Pb એટલે લેડ, નાઇટ્રેટ NO3 એટલે નાઇટ્રેટ. બરાબર. હવે લેડ નાઇટ્રેટ ની જ્યારે પોટેશિયમ આયોડાઇડ સાથે પ્રક્રિયા થાય, પોટેશિયમ આયોડાઇડ સાથે જ્યારે પ્રક્રિયા થતી હોય ત્યારે આમાંથી શું બને? ત્યારે આમાંથી બનશે PbI2 વત્તા અહીંયા આમાંથી બીજી વસ્તુ શું બનવાની છે તો કે પોટેશિયમ નાઇટ્રેટ. હવે મિત્રો આને સંતુલિત કરવા માટે બે પોટેશિયમ અને બે નાઇટ્રેટ માટે અહીંયા બે ગુલો લગાડી દો એટલે બે પોટેશિયમ અને બે નાઇટ્રેટ. આને સંતુલિત કરીએ. હજી મિત્રો આપણને પ્રશ્ન થાય છે કે અહીંયા તમે આ પાછળની નિપજ કેમ લખી? તમારે નિયમ અહીંયા લાગુ પડ્યો કે નહીં? જો પડ્યો છે હું તમને બતાવું. ચાલો અહીંયા જો Pb શું છે? ડાબી સાઈડ હોય હંમેશા પ્લસ, જમણી બાજુ હોય ને શું કરવાનું? માઈનસ. અહીંયા k શું છે? પ્લસ, i શું છે? માઈનસ. એકના પ્લસ સાથે બીજાનો શું જોડાય? માઈનસ જોડાય. એટલે કે આ પ્લસ છે તો કોની સાથે જોડાશે? i સાથે જોડાય. એટલે PbI2 આર્યુ PbI2. હવે NO3 સાથે કોણ જોડાય? તો કે આનો પ્લસ ને આનો માઈનસ. એટલે કે આવી રીતે પોટેશિયમ નાઇટ્રેટ. બહુ સિમ્પલ વસ્તુ છે. આનો પ્લસ હોય તો એના બીજાના માઈનસ સાથે, બીજાનો પ્લસ અને પહેલાનો માઈનસ આવી રીતે જોડી દો. એટલે મોટા ભાગની મિત્રો આ યાદ રાખજો, કોઈ જગ્યાએ નિયમ નથી. આવો કોઈ નિયમ છે નહીં, કારણ કે આ માત્ર આયનિક પ્રક્રિયાઓમાં થાય છે. અને આયનિક પ્રક્રિયાઓ કોને કહેવાય તો કે જેમાં આયનો ભાગ લેતા હોય. પણ એ અત્યારે આપણું લેવલ છે નહીં, અત્યારે આપણે એનું ડિસ્કશન નહીં કરીએ. પણ હું તમને એક વસ્તુ કહું કે મેજોરિટી ક્લાસ કે જે આપણા સિલેબસમાં આવે છે એમાં તમારો આ નિયમ થાતો હશે. બરાબર. 70 થી 80% પ્રક્રિયાઓમાં આપણે આવું જોશું. એટલે અહીંયા શું બન્યું છે તો કે લેડ આયોડાઇડ બન્યું. હવે લેડ આયોડાઇડ છે આને લેડ નાઇટ્રેટ કહેવાય. હજી હું તમને અહીંયા લખી દઉં Pb એટલે લેડ નાઇટ્રેટ પ્લસ પોટેશિયમ આયોડાઇડ પછી આ શું બન્યું છે એમાંથી તો કે આ બન્યું છે લેડ આયોડાઇડ. હવે આ લેડ આયોડાઇડ. હવે મિત્રો હું તમને એમ કહું કે અને આનું નામ શું હશે મિત્રો? પોટેશિયમ નાઇટ્રેટ. બરાબર ને મિત્રો? હવે આ જે લેડ નાઇટ્રેટ છે ઈ કયા રંગનો હોય તો કે એકદમ પીળા રંગનો હોય. પીળા અવક્ષેપ હોય. વન ટાઈપ ઓફ અવક્ષેપ. તો મિત્રો આપણને એમ થશે કે અવક્ષેપ એટલે શું? તો કે જે અદ્રાવ્ય લેતો પદાર્થ હોય ને એને અવક્ષેપ કહેવાય. કે આ શું થશે? અદ્રાવ્ય થઈ જશે અને આપણને ઘન સ્વરૂપે દેખાશે. બરાબર? એટલે આ ઘન સ્વરૂપે હોય, બાકીના બધા કયા સ્વરૂપમાં હશે? જલીય સ્વરૂપમાં હશે. હવે આપણને એમ થશે જલીય સ્વરૂપ એટલે શું? તો એ અવસ્થાઓ અત્યારે આપણે ભણશું જ્યારે કે ઘન, પ્રવાહી અને વાયુ, અને ચોથી અવસ્થા હોય જલીય દ્રાવણ. બરાબર? જલીય દ્રાવણ એટલે બીજું કાંઈ નહીં, જેનું દ્રાવણ પાણીમાં બનતું હોય એને જલીય દ્રાવણ કહેવાય. ખાંડને લઈને તમે પાણીમાં નાખી દો તો એને ખાંડનું જલીય દ્રાવણ કહેવાય. ખાંડની જગ્યાએ તમે મીઠું લઈને પાણીમાં નાખો, મીઠાનું પાણી સાથે દ્રાવણ બનાવો તો મીઠાનું જલીય દ્રાવણ કહેવાય. બરાબર ને મિત્રો? તો બહુ સિમ્પલ વસ્તુ છે. તો ચાલો હજી આપણે આનું ડિસ્કશન કરતા હતા કે આ જે છે લેડ નાઇટ્રેટ અને પોટેશિયમ આયોડાઇડ આ બંને રંગવિહીન છે. કેવા છે? રંગવિહીન છે બંને. જ્યારે અહીંયા કયા રંગ આવ્યો? અવક્ષેપ પીળા રંગના આવ્યા છે. પીળો રંગ ઉત્પન્ન થાય છે. અહીંયા બે રંગવિહીન પ્રવાહીઓ ભેગા થયા, એમાંથી
પીળા રંગના અવક્ષેપ આવ્યા તો એનો મતલબ એમ થાય કે અહીંયા રાસાયણિક પ્રક્રિયા છે કારણ કે રંગ બદલાણો છે. તો આ પણ એક પ્રકારની શું થઈ લાક્ષણિકતા છે. અને સાથે સાથે અહીંયા બીજી પણ એક લાક્ષણિકતા છે કે જો અવક્ષેપ ઉત્પન્ન થતા હોય તોય આપણે એમ કહી શકાય કે રાસાયણિક પ્રક્રિયા થઈ હશે. તો અહીંયા અવક્ષેપ ઉત્પન્ન થાય છે અને કલર બદલાય છે. બરાબર ને મિત્રો? કલર બદલાતો હોય તોય કહી શકાય રાસાયણિક પ્રક્રિયા થાય છે. અવક્ષેપ ખાલી ઉત્પન્ન થતા હોય તોય કહી શકાય. તો અહીંયા આ પ્રક્રિયા કેવી પ્રક્રિયા છે? રાસાયણિક પ્રક્રિયા છે કારણ કે અહીંયા એનો રંગ બદલાય છે. બરાબર ને મિત્રો? સરળતાથી આપણે શું જોઈ શકશું કે એનો રંગ બદલાય છે. તો આપણે હવે ડિસ્કશન કરીએ એની લાક્ષણિકતાઓની કે રાસાયણિક પ્રક્રિયાની કઈ કઈ લાક્ષણિકતાઓ છે જેની આધારે ખબર પડી જશે કે આ રાસાયણિક પ્રક્રિયા છે કે નહીં. તો ચાલો એનું ડિસ્કશન કરીએ. તો ચાલો મિત્રો હવે આપણે એની કેટલીક રાસાયણિક પ્રક્રિયાઓની લાક્ષણિકતાઓ વિશે ચર્ચા કરીએ કે જેની આધારે આપણે જોઈને ખબર પડી જશે કે આ વસ્તુ અહીંયા થાય છે એટલે કે ત્યાં કઈ પ્રક્રિયા છે. તો રાસાયણિક પ્રક્રિયા જ હશે. તો એની લાક્ષણિકતાઓ રાસાયણિક પ્રક્રિયાની લાક્ષણિકતાઓની ચર્ચા કરીએ. હવે મિત્રો NCERT માં ટોટલ 4 લાક્ષણિકતાઓ છે. વાસ્તવિકતામાં ઉદાહરણને આધારે 5 કરી શકાય. તો હું તમને એક પછી એક લઈને સમજાવું કે સમજી લો કે પહેલી લાક્ષણિકતા શું છે તો કે અવસ્થામાં પરિવર્તન. અવસ્થામાં પરિવર્તન તો એ પણ એક લાક્ષણિકતા છે કે જે રાસાયણિક પ્રક્રિયા નક્કી કરી શકાય જેને આધારે. તો બીજું કઈ છે તો કે બીજું છે રંગમાં પરિવર્તન. ત્રીજું તો કે વાયુ ઉત્પન્ન થવું. ચોથી પ્રક્રિયા અથવા ચોથી લાક્ષણિકતા તો કે તાપમાનમાં પરિવર્તન થવું. તો મિત્રો આ ચાર તો શું છે તો કે NCERT માં તમને આપે છે પણ જે હું પાંચમી લખવાનો છું એ NCERT માં આપણને ઉદાહરણથી આપણે સમજી શકીએ કે શું તો કે અવક્ષેપન થવું. મિત્રો આ રાસાયણિક આ જે લાક્ષણિકતાઓ છે એ માત્ર ને માત્ર ખાલી લખવાથી નહીં પણ હું તમને એના ઉદાહરણથી સમજાવું કે કેવી રીતે આપણે એને સમજી શકાય. તો સૌથી પહેલા આપણે પહેલી લાક્ષણિકતા જોઈએ તો એ શું છે અવસ્થામાં પરિવર્તન. હવે અવસ્થામાં પરિવર્તન આવે ને એટલે ઘણા બધા જે છે સ્ટુડન્ટ ભૂલા પડી જાય એને અવસ્થામાં પરિવર્તન ન સમજે. જેમ કે હું અહીંયા એક ઉદાહરણથી સમજાવું અને તમે મને કહેજો કે રાસાયણિક પ્રક્રિયા છે કે ભૌતિક ફેરફાર છે. તો H2O કે જે વરાળના સ્વરૂપમાં છે ગેસના સ્વરૂપમાં છે એમાંથી H2O કે જે પ્રવાહીના સ્વરૂપમાં હશે, H2O કે જે સોલિડ એટલે કે ઘન બરફના સ્વરૂપમાં છે. હવે મિત્રો અહીંયા તમે જો આપણે અહીંયા શું કર્યું છે તો કે એક અવસ્થામાં પરિવર્તન તો થાય છે. એક વાયુ છે પછી એમાંથી ઘન થાય વાયુમાંથી પ્રવાહી થાય, પ્રવાહીમાંથી ઘન અવસ્થામાં પરિવર્તન થાય છે. સાહેબ અવસ્થામાં પરિવર્તન થાય એટલે આને રાસાયણિક પ્રક્રિયા કહેવાય. તો સાહેબ તમે તો આ ભૌતિક ફેરફારમાં લીધું હતું, તમે જ કીધું હતું કે આને રાસાયણિક પ્રક્રિયા ન કહેવાય. તો હજી હું એમ જ કહું છું કે આને રાસાયણિક પ્રક્રિયા ન કહેવાય, આને રાસાયણિક પ્રક્રિયા કહેવાય નહીં. તો તમે આને કેવી રીતે સાબિત કરશો કે આ ભૌતિક ફેરફાર છે કે રાસાયણિક પ્રક્રિયા છે? હવે જો મિત્રો એની માટે બહુ સિમ્પલ વસ્તુ છે. અહીંયા જો આ એક જ છે કે જેમાં કોઈ પણ બીજો પ્રક્રિયા કોઈ પણ એડ નથી થતો કે આમાંથી કોઈ છૂટું નથી પડતું. આના બંધારણમાં કઈ ફેરફાર નથી થયો. માટે જો બંધારણમાં ફેરફાર નથી થતો તો આ રાસાયણિક ફેરફાર નથી. રાસાયણિક ફેરફાર નથી એટલે આ રાસાયણિક પ્રક્રિયા ન કહેવાય મિત્રો. સમજાય છે? અને એક હું બીજું ઉદાહરણ લઈ લો કે જે આપણી પ્રવૃત્તિ 1 હતી કે જેમાં આપણે ડિસ્કશન કર્યું હતું. અહીંયા હું લઈ લઉં કે મેગ્નેશિયમ જે ઘન અવસ્થામાં હશે મેગ્નેશિયમની પટ્ટી, ઓક્સિજન લઈ લ્યો કે આ ઓક્સિજન કયા સ્વરૂપમાં હશે? વાયુ સ્વરૂપમાં હશે. એની બેની વચ્ચે પ્રક્રિયા થઈને મેગ્નેશિયમ ઓક્સાઇડ. હવે મિત્રો આના બંધારણ જુદા છે. જો આ બે ઘટાનું બંધારણ જુદું છે માટે આ શું છે તો કે આ એક તો ઘન સ્વરૂપમાં છે, આ વાયુમાંથી ઘનમાં ગયું, અવસ્થામાં પરિવર્તન થયું. કારણ કે આપણે અવસ્થામાં પરિવર્તનને આધારે શીખીએ છીએ કે અહીંયા અવસ્થામાં પરિવર્તન થાય છે
માટે આ પ્રક્રિયા કઈ છે? રાસાયણિક પ્રક્રિયા છે. બીજું એનું બંધારણ પણ બદલાય છે માટે આ પણ કઈ પ્રક્રિયા છે? રાસાયણિક પ્રક્રિયા છે. મિત્રો અહીં અમે સંતુલિત નથી કરી. સંતુલિત નથી કરી એટલે હાલો ચાલો આપણે રીતે શીખતા જઈએ. સંતુલિત કરવાનો મતલબ એમ થાય ડાબી બાજુ જમણી બાજુ પરમાણુ સરખા હોવા જોઈએ. અહીંયા Mg કેટલા? 1. તો આ બાજુ ગણી લ્યો તો કેટલા? 1. અહીંયા કેટલા છે? તો કે 2 ઓક્સિજન છે. અહીંયા ઓક્સિજન કેટલા? 1. તો હું બગડો આની પાછળ મેકું? ના મિત્રો, પાછળ ન મેકાય. હંમેશા રાસાયણિક પ્રક્રિયા સંતુલિત કરતી વખતે આગળ જ મેકવો પડે પૂર્વક તરીકે. બરાબર મિત્રો? તો હવે અહીંયા Mg 2 થઈ ગયા કારણ કે આ બગડો આની સાથે ગુણાય આની સાથે ગુણાય. સાહેબ ઈ કેવી રીતે? તો એની માટે હું તમને અહીંયા સમજાવું કે જેમ કે આ 2 છે અને કૌંસમાં 3 + 2 છે તો આ બગડો છે ઈ કોની હારે ગુણાય? 3 સાથે પણ ગુણાય ને 2 સાથે પણ ગુણાય. એવી જ રીતે આ બગડો છે ઈ Mg સાથે ગુણાય અને ઓક્સિજન સાથે ગુણાય. માટે Mg 2 થયા તો આ 2. ચિંતા ન કરતા, આની માટે આખો અલગથી એક વ્યવસ્થિત લેક્ચર છે. બરાબર મિત્રો? તો હવે અહીંયા આ રાસાયણિક પ્રક્રિયા સંતુલિત થઈ ગઈ અને અવસ્થામાં પરિવર્તન આપણે ભણ્યા. તો ચાલો આપણે એક બીજી આપણે ભણીએ. શું છે? તો કે રંગમાં પરિવર્તન. બીજી લાક્ષણિકતા રંગમાં પરિવર્તન. હવે મિત્રો રંગમાં પરિવર્તન એટલે શું? તો કે રંગમાં પરિવર્તન થતો હોય એક આપણે એનું ઉદાહરણ જોયું હતું બીજી પ્રવૃત્તિ અથવા ચાલો આપણે એ પ્રવૃત્તિને રિપીટ જ કરીએ. ચાલો રિપીટ કરી લઈએ ઝડપથી. Pb NO3 ટ્વાઇસ વત્તા પોટેશિયમ આયોડાઇડ. હવે પોટેશિયમ આયોડાઇડ સાથે પ્રક્રિયા થઈ અને અહીંયા શું બને છે? તો કે PbI2 વત્તા શું બન્યું હશે? તો અહીંયા વત્તા બન્યું હશે પોટેશિયમ નાઇટ્રેટ. હવે મિત્રો આનો રંગ કેવો હોય? તો કે આ પીળા રંગના હોય. જ્યારે આ બંને કેવા હશે? રંગવિહીન હશે. જ્યારે PbNO3 અને Ki એટલે કે પોટેશિયમ આયોડાઇડ આ બંને કેવા હોય? તો કે રંગવિહીન હોય છે. જ્યારે આ કેવું હશે? આ પદાર્થ આપણને પીળા રંગનો અથવા પીળા રંગના અવક્ષેપ આપે છે. રંગ તો ન કહી શકાય પણ આપણે અહીંયા અવક્ષેપ કહીશું કારણ કે અવક્ષેપના સ્વરૂપમાં મળે છે. તો ચાલો આ સમજાઈ ગયું હશે. હજી એક ઉદાહરણ લઈએ. ચાલો હજી એક ઉદાહરણ લઈએ કે જે આની કરતા જુદું હશે. હવે મિત્રો આપણે CuSO4 લ્યો. CuSO4 નો એનો પોતાનો રંગ યાદ રાખજો, વાદળી રંગનો હોય. આનું દ્રાવણ કયા રંગનું હશે? CuSO4 નું વાદળી રંગનો હોય. વત્તા એને તમે H2S સાથે પ્રક્રિયા કરાવો એટલે કે આપણે સાહેબ જમણી બાજુની નિપજ લખતા તમે શીખવાડ્યું હતું. સાહેબ આ પ્રક્રિયા માટે તો આપણને શીખી ગયા હતા. આ પ્રક્રિયા માટે સમજાવો તો એની માટે પણ સહેલી વસ્તુ છે. જો ડાબી બાજુ હોય એટલે આપણે પ્લસ કહેતા હોય પણ મિત્રો યાદ રાખજો આમાં તમે કોઈ જગ્યાએ આ રૂલ્સ નથી, આ નિયમ નથી. એટલે તમે દરેક જગ્યાએ આવું લખી તમે એવું સાબિત કરશો તો ખોટું પડશે. એટલે આવું ઉપર ખાલી તમારી જાણકારી માટે પેન્સિલથી લખી અને સંતુલિત થઈ જાય એટલે આપણે રબરથી ચેકી નાખવાનું હોય. બરાબર? કે જેનાથી આપણને કોઈને ખબર પડે નહીં. એવું પણ કહી શકાય. તો ચાલો આના પ્લસ સાથે બીજાનો માઈનસ એટલે કે CuS શું બનશે? CuS વત્તા શું બનશે? વત્તા બનશે આના પ્લસ સાથે આનો માઈનસ એટલે કે H2SO4. આ કે ના મિત્રો? હવે આ ભૂરા રંગનો એટલે કે વાદળી રંગનો પદાર્થ છે. જ્યારે આનું આ તો વાયુ સ્વરૂપમાં હોય અને વાયુ સ્વરૂપમાં ન હોય તો પાણીમાં જો એને દ્રાવ્ય કરો તો રંગવિહીન હશે. પણ જ્યારે આ કેવા રંગનો હોય છે? તો કે આ કાળા રંગના અવક્ષેપ આપે. કયા રંગના અવક્ષેપ આપે છે? કાળા રંગના. તો અહીંયા જો મિત્રો પાછું શું થયું? પાછા રંગ બદલાણો. રંગ બદલાણો માટે શું થયું? તો રંગ બદલાણો છે માટે ઈ રાસાયણિક પ્રક્રિયા છે એવું કહી શકાય છે. આ કેના મિત્રો? કારણ કે વાદળીમાંથી કેવો રંગ થઈ ગયો? કાળા રંગનો થઈ ગયો દ્રાવણ આખું. દ્રાવણ કાળા રંગનું થાય તો રાસાયણિક પ્રક્રિયા થઈ છે તેમ કહેવાય કારણ કે રંગમાં પરિવર્તન થયો છે. બરાબર મિત્રો? તો આપણે જોઈએ ત્રીજું વાયુ ઉત્પન્ન થવું. ત્રીજી લાક્ષણિકતા આપણી કઈ છે? વાયુ ઉત્પન્ન થવું. હવે વાયુ ઉત્પન્ન થવું એની માટે ઘણી બધી પ્રક્રિયાઓ છે. એમાંથી હું તમને અત્યારે અહીંયા બે આપું. સૌથી પહેલા Zn H2SO4 it gives ZnSO4 H2. હવે મિત્રો અહીંયા જો
આપણને આવતી હતી કે કોઈ પણ ધાતુ સાથે જ્યારે એસિડની પ્રક્રિયા થાય ત્યારે હાઇડ્રોજન વાયુ મુક્ત થાય. તો જો ધાતુ ઝેડન ધાતુ છે એની સાથે H2SO4 એસિડ છે એની પ્રક્રિયા થઈને શું છૂટું પડ્યું? હાઇડ્રોજન વાયુ. જો એમાંથી વાયુ નીકળે છે તો એ પ્રક્રિયા કઈ હશે? તો કે રાસાયણિક પ્રક્રિયા હશે. આની પરથી નક્કી થઈ જાય. તો આપણે ચલો આની માટે નિયમ આપણે શીખવાડી દીધો તો, પણ હજી એક હું તમને એક ઉદાહરણ આપું કે જેમાં કેલ્શિયમ કાર્બોનેટ ચૂનાનો પથ્થર હોય તો એને તમે ગરમ કરો એટલે એમાંથી કેલ્શિયમ ઓક્સાઇડ પ્લસ કાર્બન ડાયોક્સાઇડ વાયુ મુક્ત થાય. અહીંયા જો પાછો આ વાયુ મુક્ત થાય છે. આ વાયુ મુક્ત થાય તો આ પ્રક્રિયાને કઈ પ્રક્રિયા કહેવાય? તો આ પ્રક્રિયાને રાસાયણિક પ્રક્રિયા કહેવામાં આવે છે. તો આ બીજી લાક્ષણિકતા હતી. હવે આપણે જોઈએ ચોથી લાક્ષણિકતા. તો ચોથી લાક્ષણિકતા કઈ છે? તો કે તાપમાનમાં પરિવર્તન. હવે મિત્રો તાપમાનમાં પરિવર્તન છે ને એ ખૂબ જ સારી અને મજા આવે એવું છે. એક્ઝામની દ્રષ્ટિએ બહુ સારો એવો ટોપિક છે, કારણ કે અહીંયા તાપમાનમાં બે વસ્તુ થઈ શકે. વધારો પણ થાય અને તાપમાનમાં ઘણી વખત શું થતો હશે? તો કે ઘટાડો પણ થતો હશે. બંને પ્રકારે થતું હશે. તો વધારો થતો હોય એવી પ્રક્રિયા લ્યો તો સાહેબ, તો એને પાછું કહેવાય શું? ઈ હું તમને કહી દઈશ કે જેમાં વધારો થતો હોય તો એવી પ્રક્રિયાઓના ઉદાહરણ લઈએ. એની માટે હું એક ઉદાહરણ લઈ લઉં કે જેમાં આપણે કઈ ઉદાહરણ લઈએ? તો ચાલો આપણે ઉદાહરણ લઈએ અહીંયા Zn plus H2SO4 it gives ZnSO4 plus H2. હવે મિત્રો અહીંયા જ્યારે Zn ની એસિડ સાથે પ્રક્રિયા થાય, ધાતુ સાથે પ્રક્રિયા થાય ત્યારે હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે. સાથે સાથે જે બીકર હશે એટલું બધું ગરમ થઈ જાય છે કે જેને આધારે આપણે કહી શકીએ કે અહીંયા તાપમાનમાં વધારો થયો, અહીંયા ગરમી ઉત્પન્ન થઈ, ઉષ્મા ઉત્પન્ન થઈ. જો રાસાયણિક ભાષામાં કહીએ તો ઉષ્મા ઉત્પન્ન થાય છે, માટે અહીંયા તાપમાનમાં શું થાય છે? વધારો થાય છે. અને એને આધારે આપણે શું નક્કી કરી શકીએ? આ રાસાયણિક પ્રક્રિયા છે તેવું નક્કી કરી શકાય છે. ચાલો સાહેબ આપણે એક બીજું એક સરળ ઉદાહરણ લઈએ કે જે બાયોલોજીના દ્રષ્ટિએ પણ કામનું થાય. તો હું તમને કહું H12O6 વત્તા 6 ઓક્સિજન સાથે આની પ્રક્રિયા થાય એટલે એમાંથી 6 કાર્બન ડાયોક્સાઇડ વત્તા 6 H2O વત્તા ઊર્જા છૂટી પડે અથવા ઉષ્મા છૂટી પડે. હવે આ બીજું કંઈ નથી, આપણા શરીરમાં થતી પ્રક્રિયા છે. ગ્લુકોઝ સાથે ઓક્સિજન તમે જે શ્વાસથી લ્યો છો, કાર્બન ડાયોક્સાઇડ ને પાણી છૂટું પડે અને ઊર્જા કે જેને લીધે આપણે કોઈ પણ કામ કરી શકતા હોઈએ. તો આ ઊર્જા ક્યાંથી મળે છે? બસ આ ગ્લુકોઝમાંથી જ મળે છે. અને કઈ રીતે મળે છે એ મેં તમને અહીંયા બતાવ્યું છે. તો આ પ્રક્રિયા દરમિયાન પણ ઉષ્મા અથવા ઊર્જા ઉત્પન્ન થાય છે. તો તાપમાનમાં શું થતો હોય? વધારો થતો હોય. તાપમાનમાં વધારો થાય તો આ પ્રક્રિયાને કઈ પ્રક્રિયા કહેવાય? તો આને પણ રાસાયણિક પ્રક્રિયા કહેવાય, કારણ કે અહીંયા તાપમાનમાં શું થાય છે? વધારો થાય છે. અને જેમાં જેમાં તાપમાનમાં વધારો થતો હોય તે બધી પ્રક્રિયાઓને ઉષ્મા શેપક પ્રક્રિયાઓ કહેવાય. ખાસ કરીને અહીંયા નોંધ લેજો, ઉષ્મા શેપક પ્રક્રિયાઓ કોને કહેવાય? જે પ્રક્રિયા દરમિયાન, વ્યાખ્યા બહુ સરળ છે, હું તમને વ્યાખ્યા જ કહું છું, સાથે સાથે બોલજો. જે પ્રક્રિયા દરમિયાન તાપમાનમાં વધારો થતો હોય અથવા ઉષ્મા ઉત્પન્ન થતી હોય. અહીંયા ઉષ્મા શેપકનો બે એમાં એટલે શું? તો કે ઉષ્મા ઉત્પન્ન થતી હોય. જે પ્રક્રિયા દરમિયાન ઉષ્મા ઉત્પન્ન થતી હોય તો તે પ્રક્રિયાને ઉષ્મા શેપક પ્રક્રિયા કહેવાય. સિમ્પલ છે એકદમ. જે પ્રક્રિયા દરમિયાન ઉષ્મા ઉત્પન્ન થાય તો તેને શું કહેવાય? ઉષ્મા શેપક. આ બંનેમાં ઉષ્મા ઉત્પન્ન થાય છે. ચાલો આપણે હજી એક એવું ઉદાહરણ લઈએ કે જેમાં ઉષ્મામાં શું થતો હશે? આપણે ઉષ્મામાં ઘટાડો થતો હોય, એટલે કે તાપમાનમાં ઘટાડો થતો હોય એવું એક ઉદાહરણ લઈએ. હવે એની માટે આપણે ચલો આ આપણે રફ કરી દઈએ અને પછી આપણે આની પછીની એક પાંચમી એનું ડિસ્કશન કરીએ અને આગળ વધીએ. તો એની માટે આપણે અત્યારે આને રફ કરીએ. તો ચાલો મિત્રો, હવે આપણે અહીંયા તાપમાનમાં પરિવર્તનમાં શું જોયું? તો કે તાપમાનમાં જેમાં વધારો થાય છે એ બધી કઈ પ્રક્રિયાઓ હોય? ઉષ્માશેપક. કારણ કે ત્યાં ઉષ્મા ઉત્પન્ન થાય છે. જે પ્રક્રિયા દરમિયાન ઉષ્મા ઉત્પન્ન થતી હોય તેને શું કહેવાય? ઉષ્માશેપક પ્રક્રિયા કહેવાય. તો હવે આપણે એક બીજું ઉદાહરણ લઈએ કે જે હું અહીંયા લઉં છું બેરિયમ હાઇડ્રોક્સાઇડ
વત્તા એમોનિયમ ક્લોરાઇડ. હવે મિત્રો બેરિયમ હાઇડ્રોક્સાઇડ અને એમોનિયમ ક્લોરાઇડ સાથે જ્યારે પ્રક્રિયા થાય ત્યારે અહીંયા બેરિયમ ક્લોરાઇડ વત્તા અહીંયા શું બનવાનું છે? એમોનિયમ હાઇડ્રોક્સાઇડ બને છે. હવે આ મિત્રો જ્યારે આ બંનેને ભેગી કરો એટલે કે કોને? તો કે બેરિયમ હાઇડ્રોક્સાઇડ અને એમોનિયમ ક્લોરાઇડ ના દ્રાવણને જેવું તમે ટેસ્ટ ટ્યુબ માં બેને અલગ અલગ લીધા પછી તમે જેવી ભેગી કરો એકદમ ઠંડી ટેસ્ટ ટ્યુબ થઈ જાય. જેવી આની બેની વચ્ચે પ્રક્રિયા થાય એવી ઠંડી થઈ જાય. કેમ? તો કે ઉષ્માનું શું કરે છે? બહારથી શોષણ કરે છે, આજુબાજુમાંથી ઉષ્માનું શોષણ કરે છે. શોષણ કરે માટે આજુબાજુનું વાતાવરણમાં તાપમાન શું થઈ જાય? ઘટી જાય. તાપમાનમાં ઘટાડો થાય અને ઉષ્માનું શું થાય છે? શોષણ થાય. માટે આવી જે પ્રક્રિયાઓ હોય તેને શું કહેવાય? તો તેને ઉષ્મા શોષક પ્રક્રિયાઓ કહેવાય. ઉષ્મા શોષક. હવે મિત્રો ઉષ્મા શોષક પ્રક્રિયાની વ્યાખ્યા શું હશે? તો કે જે પ્રક્રિયા દરમિયાન ઉષ્માનું શોષણ થતું હોય તો તે પ્રક્રિયાને ઉષ્મા શોષક પ્રક્રિયાઓ કહેવામાં આવે છે. સિમ્પલ છે, એકદમ સિમ્પલ. ઉષ્મા નું શોષણ થતું હોય તો તે પ્રક્રિયાને શું કહેવાય? ઉષ્મા શોષક પ્રક્રિયા કહેવાય છે. ક્લિયર? તો ચાલો મિત્રો હવે આપણે પાંચમી લાક્ષણિકતા ભણીએ. આપણી પાંચમી લાક્ષણિકતા છે અવક્ષેપણ થવું. તો મિત્રો અવક્ષેપણ થતું હોય, અવક્ષેપણ એટલે શું? પહેલા તો અવક્ષેપણ એટલે શું અથવા અવક્ષેપ એટલે શું? અવક્ષેપણ એટલે અવક્ષેપ ઉત્પન્ન થવા અને અવક્ષેપ એટલે શું? તો અવક્ષેપ એટલે એવો પદાર્થ જે અદ્રાવ્ય રહેતો હોય તો તેને અવક્ષેપ કહેવાય છે. તો ચાલો મિત્રો આપણે કેટલીક પ્રક્રિયાઓના આના ઉદાહરણથી જોઈએ. તો આનું એક ઉદાહરણ હું અહીંયા લઈ લઉં. સોડિયમ ક્લોરાઇડ એટલે કે મીઠાનું જલીય દ્રાવણ વત્તા હું એમાં AgNO3 નાખી દઉં. AgNO3 સાથે પ્રક્રિયા થાય એટલે અહીંયાથી આપણી જૂની ટેકનિક થી આમાં તમે વિચારો ને ઝડપથી અહીંયા પોઝ કરી અને આનો જમણી બાજુ લખી નાખો. જમણી બાજુ શું આવતી હશે? તો હું તમને કહી દઉં, તમારે થઈ ગયું હશે એટલે ડાબી બાજુ વાળો પ્લસ, આ માઈનસ, આ પ્લસ, આ માઈનસ. તો આ પ્લસ સાથે માઈનસ શું? તો અહીંયા શું બન્યું હશે? NaNO3 વત્તા આના પ્લસ સાથે આનો માઈનસ એટલે શું બન્યો હોય? AgCl. હવે AgCl જે બન્યો છે એ ઘન પદાર્થ છે અને એકદમ સફેદ અવક્ષેપ હોય આના. આ સફેદ અવક્ષેપ આ જે છે એ પ્રવાહી સ્વરૂપ આ જળીય દ્રાવણના સ્વરૂપમાં હોય. બરાબર? જળીય દ્રાવણ આપણે આગળ વાત કરી છે, આ બધું જળીય દ્રાવણમાં હશે. આ બધા રંગવિહીન હશે. આ રંગવિહીન, AgNO3 પણ રંગવિહીન. આ બંનેના દ્રાવણ જળીય દ્રાવણ કયા હશે? તો કે રંગવિહીન હોય. બરાબર? તો અહીંયા સફેદ અવક્ષેપ ઉત્પન્ન થાય, સફેદ અવક્ષેપ મળે છે. માટે અહીંયા શું થયું? અવક્ષેપણ થયું. માટે આ પ્રક્રિયા કઈ કહેવાય? રાસાયણિક પ્રક્રિયા કહેવાય. તો ચાલો હજી આપણે એક ઉદાહરણ જોઈએ. તો કે આપણે એની માટે લઈએ એક ઉદાહરણ લઈ લઈએ આમાં. ચલો CuSO4 વત્તા અહીંયા હું લઈ લઉં બેરિયમ ક્લોરાઇડ. હવે મિત્રો CuSO4 વત્તા બેરિયમ ક્લોરાઇડ સાથે જ્યારે પ્રક્રિયા થતી હોય ત્યારે અહીંયા શું બનશે? તો કે CuCl2. પોઝ કરીને તમે ઝડપથી લખી નાખો કે શું બન્યું હશે? કે અહીંયા આ પ્લસ, આ માઈનસ, આ પ્લસ, આ માઈનસ. બરાબર ને મિત્રો? તો અહીંયા શું બન્યું હશે? તો કે અહીંયા બન્યું હશે આનો પ્લસ આનો માઈનસ એટલે કે CuCl2 વત્તા બેરિયમ સાથે સલ્ફેટ એટલે કે BaSO4 બેરિયમ સલ્ફેટ. યાદ રાખો બેરિયમ સલ્ફેટ પણ ઘન પદાર્થ છે, સફેદ અવક્ષેપ આપે છે. કયા અવક્ષેપ આપે છે? સફેદ અવક્ષેપ. સફેદ અવક્ષેપ. બાકીના બધા કયા હશે? જળીય દ્રાવણ હશે. આનો રંગ આપણને ખબર છે કયો રંગ હોય? વાદળી રંગ હોય કે જે આપણે ડિસ્કશન કર્યું હતું. આ રંગવિહીન હોય. બેરિયમ ક્લોરાઇડ રંગવિહીન નું દ્રાવણ હશે. આનો વાદળી દ્રાવણ હશે. આ પણ કેવું હશે? રંગવિહીન. પણ એમાં સફેદ અવક્ષેપ આવી જશે એટલે આખું શું થઈ જશે? સફેદ આપણને ઘન પદાર્થ દેખાવા માંડશે. તો મિત્રો આ ક્લિયર છે કે રાસાયણિક પ્રક્રિયાઓ કોને કહેવાય? કેમ ખબર પડે રાસાયણિક પ્રક્રિયા છે કે નહીં? હવે તમને બધી સરળતાથી ખબર પડી જતી હશે કે રાસાયણિક પ્રક્રિયા કોને કહેવાય. તો હવે આપણે આની પછી સમીકરણો વિશે ચર્ચા કરશું કે રાસાયણિક સમીકરણ